ચલો યુનિવર્સલ સ્કૂલના બધાને જય શ્રી કૃષ્ણ. ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 અને એકાઉન્ટ પાર્ટ 2 જેની અંદર આપણે ચેપ્ટર નંબર 5 વાર્ષિક હિસાબનું પ્રકરણ ચાલી રહ્યું છે. આ પ્રકરણનો આજે લેક્ચર નંબર 14 અને 14મા લેક્ચરમાં આજે આપણે ઉદાહરણ નંબર 3 વિશેનો અભ્યાસ કરીશું. ઉદાહરણ 3 પાના નંબર તમને 120 પાના નંબર ઉપર આપેલો છે. લેક્ચર નંબર 14 પાના નંબર 120. રકમ રીડ કરીએ કે પૂનમના તારીખ 31/3/2015ના રોજના કાચા સરવૈયામાંથી કેટલીક બાકીઓ નીચે દર્શાવી છે. તેના પરથી વેપાર ખાતું તૈયાર કરો અને કામગીરી નફો દર્શાવે તે રીતે નફા નુકસાનનું ખાતું તૈયાર કરો. વેપાર ખાતા અને નફા નુકસાન ખાતાની આખર નોંધ પણ લખો. આપણે માત્ર ને માત્ર આ દાખલાની અંદર વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું નોર્મલી રીતે તમે જે રીતે કામગીરીનો નફો એ હજી તમને સમજવામાં વાર લાગશે, કારણ કે એ તો 12મા ધોરણનો ટોપિક છે એટલે અત્યારે પણ એમાં પડતા નથી. પણ નોર્મલ વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું વાર્ષિક હિસાબમાં જે રીતે બનાવીએ છીએ એ રીતે આપણે બનાવશું. પેલો ઉદાહરણ આપણે ભણ્યા હતા માત્ર વેપાર ખાતું બનાવવાવાળો દાખલો. બીજું ઉદાહરણ ભણાવ્યું નફા નુકસાન ખાતું બનાવવાવાળો દાખલો. અને આજે 14મા લેક્ચરમાં વેપાર અને નફા નુકસાન ખાતું બે ભેગું આવતું હોય એવો દાખલો જે છે એ ભણીએ છીએ. તો વેપાર અને નફા નુકસાન ખાતું જે છે એ કદાચ કેટલાક વિદ્યાર્થીને એક જ પાનામાં બે વસ્તુ હમાઈ જશે. ન હમાય તો તમારે આ વસ્તુને બીજા પાના ઉપર લઈ જવાય, અથવા તો તમારે થોડીક વસ્તુ જે છે નફા નુકસાન ખાતાની એ બીજા પાના ઉપર લઈ જવી પડે. સૌથી પહેલાં ટાઇટલ જોઈ લ્યો. પૂનમનું તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું વેપાર ખાતું ઉધાર જમા વિગત રકમ રૂપિયા. એ જ હેડિંગ કોને લાગુ પડશે? તો કે પૂનમનું તારીખ 31/3/2015ના રોજ પૂરા થતા વર્ષનું નફા નુકસાન ખાતું ઉધાર અને જમા વિગત રકમ રૂપિયા. બેયનો નમૂનો એક સરખો જ હોય છે, હેડિંગ પણ એક સરખું જ હોય છે. એક ખાસ કાળજી રાખજો, અત્યારથી જ ટેવ પાડી દેજો 11મા ધોરણથી, કે આ જે મથાળા લખીએ છીએ ને વેપાર ખાતાનું, નફા નુકસાન ખાતાનું અને પાકા સરવૈયાનું, એના મથાળા હંમેશા આખા લખવાની ટેવ રાખજો. કેટલાક વિદ્યાર્થીઓ પરીક્ષાની અંદર માત્ર આટલું જ લખે, વેપાર ખાતું પછી નફા નુકસાન ખાતું એટલું જ લખે. બોર્ડની પરીક્ષામાં ત્યાં પણ ટીક માર્ક કરેલી હોય છે, રાઈટની નિશાની. ઘણી વખત એ હેડિંગના પણ માર્ક હોય છે, એટલે મથાળાના પણ માર્ક ન જાય, આપણા એક પણ માર્ક કપાય નહીં, એની ખાસ કેર લેવાની. એટલે આ રીતે યોગ્ય પ્રેઝન્ટેશન સાથે જ આ દાખલો જે છે એ તમારે બોર્ડની પરીક્ષામાં પણ ગણવાનો થશે. ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબનું પ્રકરણ જે છે એ તમે પહેલા જ ભાગમાં 12મા ધોરણમાં ભણવાના છો. આ ચેપ્ટર તમારા માટે ખૂબ અગત્યનું છે, એટલે અત્યારે તમારામાં જેટલી તેવડ હોય ને એટલી તમે આ વસ્તુ આ ચેપ્ટરની પાછળ જે છે એ મહેનત કરી લેજો. એ મહેનતનું ફળ જે છે ને તમને 12મા ધોરણમાં દેખાશે. ચલો સ્ટાર્ટ કરી દઈશું દાખલો આપણે. આ વખતે તમને કાચું સરવૈયું આપ્યું છે, વિગત રકમ રૂપિયા એ રીતે આપ્યું છે. પણ ખરેખર એમાં એવી રીતે કાચું સરવૈયું ન હોય, પણ ત્યાં તમારે ઉધાર બાકી રકમ રૂપિયા, ઉધાર જમા બાકી અને રકમ રૂપિયા એ રીતે હોય. 1 મિનિટ ઊભા રહેજો. કેટલીક બાકીઓ કાચા સરવૈયા, ઓકે. એટલે એ લોકોએ કાચું સરવૈયું નથી આપ્યું, હેડિંગમાં એ લોકોએ કાચા સરવૈયામાંથી કેટલીક બાકીઓ નીચે દર્શાવી છે એ રીતે આપ્યું છે. એટલે ઉધાર બાકી ને જમા બાકી નહીં હોય, બે બાજુ તમારે ઉધાર બાકી અને જમા બાકી વાળી બંને બાકીઓ વાળી જે શબ્દો જે છે ખાતાની બાકી એ બે બાજુ હશે. તો પેલો શબ્દ જે છે સ્ટોક છે, આપણે નક્કી કરવાનું છે કોની કેવી બાકી હોય, બરાબર છે, અને ક્યાં આવે. આજે તમારે બે વસ્તુ છે, બે ખાતા તૈયાર થયા છે, કઈ બાજુ અને કયા ખાતામાં. ફરીથી રિપીટ કરું છું, ગયા લેક્ચરમાં આ વાક્ય મેં રિપીટ કર્યું હતું ને દરેક દાખલામાં હું રિપીટ કરીશ. કાચા સરવૈયામાં આપેલી ઉધારવાળી વસ્તુ આમાં ઉધાર બાજુ, જમાવાળી વસ્તુ જમા બાજુ. પણ અત્યારે તમને કાચું સરવૈયું નથી આપ્યું, કાચા સરવૈયામાંથી કેટલીક બાકીઓ લેવામાં આવી છે. રાઇટ હેન્ડ સાઈડ અને લેફ્ટ હેન્ડ સાઈડ એ રીતે છે. પહેલાં ડાબી બાજુવાળી વસ્તુ જે છે એ ભણાવું છું. સ્ટોક તારીખ 1/4/2014નો 2 લાખ રૂપિયા જે છે એ દર્શાવે છે. તો એને શરૂઆતનો સ્ટોક ગણવામાં આવશે. શરૂનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ લખાય છે. નમૂના પાકા કરો અને દાખલાની અંદર સંપૂર્ણ માર્ક મેળવો. નમૂના જે છે એ તમને આવડવા ફરજિયાત છે, બરાબર. એટલે શરૂઆતનો સ્ટોક વેપાર ખાતાની ઉધાર બાજુ, શરૂનો સ્ટોક 2 લાખ રૂપિયા છે. અલ્પવિરામ આંકડાકીય માહિતીમાં કરવાની ટેવ રાખવી.
બરોબર. ચલો, ત્યાર પછી ખરીદી છે 39,83,400 રૂપિયા દેખાય છે મને. હવે જો હજી ક્યાંય ખરીદ માલ પરત આપેલું છે તો કે હા, વેચાણ શબ્દની એક્ઝેક્ટ નીચે પૂછું છું એટલા માટે કે ખરીદીમાંથી ખરીદ માલ પરત હંમેશા બાદ થાય. તો પેલા ખરીદી વેપાર ખાતામાં ઉધાર બાજુ લખીશ ઇનર કોલમમાં 39,83,400 રૂપિયા આપ્યું છે. 39,83,400 એ ઇનર કોલમમાં લખાશે. આ અંદરનું ખાનું છે, આ બહારનું ખાનું છે. આ ઇનર કોલમ કહેવાય, આઉટર કોલમ કહેવાય અંગ્રેજીમાં. બરાબર છે. એટલે માઇનસ ખરીદ પરત. હવે આ પહેલી વાર તમે આવી રીતે ભણો છો, બરોબર. ધ્યાનથી સાંભળજો. આ કોઈ શબ્દો જ્યારે તમે લખો ને તો શબ્દો લખતા રકમની નીચે ન વહી જાય, એ ધ્યાન રાખજો. પ્રેઝન્ટેશન રાખજો. રકમ જે છે એની નીચે રકમ જ રહેવી જોઈએ, શબ્દોની નીચે શબ્દ. ભલે ને 2 લીટી જોઈ, 3 લીટી જોઈ, પણ શબ્દો રકમની નીચે જવા જોઈએ નહીં. તો દાખલામાં ખરીદ પરત કેટલું આપ્યું છે? 2 લાખ રૂપિયા ખરીદ માલ પરત આપ્યું છે. એ બાદ થાય એટલે મને ધંધાકીય એકમની ચોખ્ખી ખરીદી પ્રાપ્ત થશે. એક્ઝેક્ટ 2 લાખની સામે હું આંકડો બહાર કાઢીશ. 39,83,400 માંથી 2 લાખ બાદ કરો એટલે 37,83,400 રૂપિયા જે છે એ તમારે આવશે. 37,83,400. અલ્પ વિરામ કરવાની ટેવ રાખજો, હજી કહી દઉં છું. ત્યાર પછી તમને દાખલામાં વેચાણ આપ્યું છે 46 લાખ. વેચાણ વેપાર ખાતામાં લખાય જમા બાજુ. વેચાણની બાકી જમા હોય, એ બાકીઓ તમારે નક્કી કરવાની છે કોની કેવી બાકી છે. હજી કાચું સર્યું તમને રકમ સ્વરૂપે નથી આપ્યું. ઇનર કોલમમાં હું લખીશ 46 લાખ. બરોબર. અને એમાંથી વેચાણ ઇનર કોલમમાં એટલા માટે વેચાણ માલ પરત જો આપ્યું છે ખરીદ માલ પરતની નીચે 3 લાખ રૂપિયા. વેચાણમાંથી વેચાણ પરત શું થાય તો કે બાદ થાય. માઇનસની નિશાની, વેચાણ પરત એવો શબ્દ લખશું. વેચાણ માલ પરત શબ્દ પણ ચાલે અને ખાલી વેચાણ પરત પણ ચાલે. 3 લાખ રૂપિયા આપણે બાદ કરશું. 46 લાખમાંથી 3 લાખ બાદ કરો એટલે આઉટર કોલમમાં કેટલા આવે? 43 લાખ. બરોબર, ક્લિયર? અહીંયા 3 લાખ રૂપિયા લખ્યા છે. બરોબર. ચલો, ત્યાર પછી તમારે આવક ખરીદી આવી ગયું, વેચાણ આવી ગયું, ખરીદ માલ પરત આવી ગયું, વેચાણ માલ પરત આવી ગયું. આવક માલગાડા ભાડું આપ્યું છે 5,000 રૂપિયા. તો આવક માલગાડા ભાડું જે છે એ ખરીદીનો ખર્ચ છે. ખરીદીના ખર્ચા અને ઉત્પાદનને લગતા ખર્ચા માત્ર ને માત્ર વેપાર ખાતામાં જ લખાય અને ઉધાર બાજુ ખર્ચની બાકી ઉધાર હોય. 5,000 રૂપિયા આવક માલગાડા ભાડું જે છે એને શોર્ટમાં લખવું હોય તો આમાં ગાભા એમ પણ શબ્દ તમે લખી શકો છો શોર્ટમાં. ક્યાં શોર્ટ જ્યાં થતા હોય ત્યાં જ તમારે શબ્દો શોર્ટ જે છે એ લખવા. શક્ય ત્યાં હોય ત્યાં સુધી આખા શબ્દ લખવા. આવક માલગાડા ભાડું 5,000 વેપાર ખાતામાં ઉધાર બાજુ. એવી રીતે જાવક માલગાડા ભાડું મને 7,000 રૂપિયા આપ્યું છે. એ હંમેશા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખાય. એ ખર્ચ જ છે, એ એક પ્રકારનો ખર્ચ જ છે, પણ વેચાણ વિતરણનો ખર્ચ છે એટલે એ લખાય તમારે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ખર્ચની બાકી ઉધાર હોય એટલા માટે. પણ આજે તમે 2 વસ્તુ એક સાથે તમે તૈયાર કરો છો. હવે આ વેપાર ખાતામાં જે જવાબ આવે ને એ જવાબ તમારે અહીં લઈ આવવાનો થશે નફા નુકસાન ખાતામાં. કાં કાચો નફો મળશે, કાં કાચી ખોટ મળશે. એ જવાબ હંમેશા શરૂઆતમાં લખાય. હવે તમે અત્યારે દાખલો ગણો છો, દાખલો પૂરો થયા પછી તમને ખબર પડે ને કયો જવાબ મળશે. એટલે બંને બાજુ પેલો શબ્દ લખતા પહેલાં 2 લીટી તમારે છોડવાની ટેવ રાખવાની છે. 2 લીટી છોડીને તમારે શબ્દ લખવાનો છે જાવક માલ ગાડા ભાડું. જામા ગાભા શબ્દ શોર્ટમાં લખી શકાય છે. જે શબ્દો તમને કહું એવા શોર્ટમાં લખવા, બાકી ન લખવા. 7,000 રૂપિયા. ત્યાર પછી તમારે મજૂરી આપી છે 35,000 રૂપિયા. તો મજૂરી એ ખરીદીનો ખર્ચ છે. તો ખરીદીનો ખર્ચ હોવાથી મારે એને ફરજિયાત વેપાર ખાતામાં ઉધાર બાજુ લખવા જવું પડે. ખર્ચની બાકી ઉધાર હોય તો મજૂરી વેપાર ખાતામાં ઉધાર બાજુ 35,000. બરોબર. ત્યાર પછી રેલવે નૂર અને જકાત 30,000 રૂપિયા. તો રેલવે નૂર અને જકાત એ ખરીદનાર પોતે ભોગવે, ખરીદીનો ખર્ચ છે. રેલવે મારફતે માલ મગાવો તો રેલવેવાળા આપણી પાસેથી નૂર એટલે કે એક પ્રકારનું
ભાડું અને જકાત વસૂલ કરે છે તો એ આપણા માટે ટેક્સ જે છે એ ખરીદનાર પોતે ભોગવશે. ખરીદીનો ખર્ચ છે અને એ આંકડો આપ્યો છે 30,000 રૂપિયા. વેપાર ખાતામાં ઉધાર બાજુ ખરીદીનો ખર્ચ છે એટલે માટે. રેલવે નૂર અને જકાત આપ્યો છે 30,000 રૂપિયા. રાઈટ. ત્યાર પછી તમારે પગાર શબ્દ છે 24,000. મજૂરી ખરીદીનો ખર્ચ છે. પગાર ધંધાનો વહીવટી ખર્ચ છે, ઓફિશિયલી ખર્ચ છે એટલે તમારે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ એને નોંધવા જવાનો છે. પગાર 24,000. ચલો ત્યાર પછી સામાન્ય ખર્ચા આપ્યા છે 4,000 રૂપિયા. પરચુરણ ખર્ચા, સામાન્ય ખર્ચા એ અહીંયા જ આવશે નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સામાન્ય ખર્ચા એટલે એવા ખર્ચા કે તમે કોઈ પણ પ્રકારના કોઈ પરચુરણ ખર્ચા કર્યા છે, જેમ કે ઝેરોક્સ કરાવી હોય 10 રૂપિયાની, બરાબર છે. તો આવી નાની નાની વસ્તુ જે હોય એના હેડિંગ તમારે વધારે ન પાડવા હોય ત્યારે તમારે આ ખર્ચ તરીકે ધ્યાનમાં લેવાય છે. સામાન્ય ખર્ચ જે છે એ 4,000 નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ જ આવશે. આ નમૂનામાં તમારે શબ્દ નહીં હોય એટલે અમુક શબ્દો તમારે એ રીતે યાદ રાખવા પડશે. સામાન્ય ખર્ચ 4,000 રૂપિયા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. સ્વાભાવિક બાબત છે, અહીં તો બધા ખરીદીના ખર્ચા આવે, બરાબર છે. એમાં જે વેપાર ખાતામાં લખાય એમાં થોડાક શબ્દો તમને વિચિત્ર લાગતા હોય ને એવા શબ્દ બધા આવશે, જેમ કે ડેમરેજ છે, વોરફેજ છે, દરમાયો છે, ખરાજાત ખર્ચ છે, મજૂરી છે, ઉત્પાદક મજૂરી છે, કારખાનાને લગતા ખર્ચા છે. તો આ બધાય ખર્ચાઓ જે છે એ વેપાર ખાતામાં ઉધાર બાજુ આવે. રાઈટ. પછી આપેલ કમિશન 6,600 રૂપિયા આપ્યું છે તમને. કમિશન આપેલું છે, ધંધાનો એક પ્રકારનો ખર્ચ ગણાશે. તો આ વેપાર ખાતામાં લખું કે નફા નુકસાન ખાતામાં? તો કે ભાઈ એ ખરીદીનો કે ઉત્પાદનને લગતો ખર્ચો નથી, તમે કમિશન આ ચૂકવેલું છે. તો કમિશન ચૂકવેલું છે એટલે ધંધાનો એ નફા નુકસાન ખાતાને લગતો ખર્ચ છે એટલે નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવશે આપેલ કમિશન. અને રૂપિયા છે 6,600. ચલો હવે લેફ્ટ હેન્ડ સાઈડ વાળી વસ્તુ પૂરી કરી. રાઈટ હેન્ડ સાઈડ હું ઉધાર જમા નથી બોલી શકતો, એનું કારણ છે કાચું સર્યું તમને નથી આપ્યું પણ કાચા સરીની બાકીઓ આપી છે. ઉધાર જમા નથી. ઉધાર જમા આપણે નક્કી કરીએ છીએ શબ્દો ઉપરથી. આપેલ વટાવ 4,000. આપેલ વટાવ ધંધાનો ખર્ચ, ખર્ચની બાકી ઉધાર હોય, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ આવે. આપેલ વટાવ 4,000. ત્યાર પછી તમને એ પૂછે ચૂકવેલ ભાડું 800 રૂપિયા. ચૂકવેલું ભાડું, ભાડું ચૂકવ્યું છે એ ધંધાનો ખર્ચ જ છે, વહીવટી ખર્ચ છે, નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ. ચૂકવેલ ભાડું 800 રૂપિયા. ચલો ત્યાર પછી તમને એ પૂછે મળેલ ભાડું 6,000 રૂપિયા. ભાડું મળ્યું છે તો મળેલ ભાડું જે છે એ ધંધાની ઉપજ છે અને કોઈ પણ પ્રકારની, આને અધર ઇન્કમ પણ કહેવાય, અન્ય ઉપજ. કોઈ પણ પ્રકારની ઉપજ થાય ને એટલે એ ઉપજો બધી, આવકો બધી નફા નુકસાન ખાતામાં જમા બાજુ જ આવે. અહીંયા તમારે વેચાણની આવક આવે. વેચાણ સિવાયની જે બધી ઇન્કમ છે, આવકો, એને અધર ઇન્કમ કહેવાય અંગ્રેજીમાં. અન્ય ઉપજ એ તમારે ફરજિયાત નફા નુકસાન ખાતામાં જમા બાજુ જ લખવા જવી પડશે. મળેલ ભાડું 6,000 રૂપિયા મને દેખાય છે. ઓકે, હા, મળેલ ભાડું જમા બાજુ 2 લીટી છોડીને પહેલો શબ્દ લખું છું એટલા માટે મળેલ ભાડું એવો શબ્દ આપણે લખીએ છીએ 6,000. 2 લીટી શેના માટે? તો કે મને વેપાર ખાતામાં જે જવાબ મળશે એ અહીંયા લખવા, મને અત્યારથી ખબર થોડી છે કે કાચો નફો મળશે કે કાચી ખોટ. એટલે બે બાજુ 2 લીટી છોડીને પછી તમારે લખવાની ટેવ પાડવાની છે, એ નિયમ છે. ત્યાર પછી લાંબા ગાળાની લોનનું વ્યાજ 15,000 રૂપિયા. હવે લાંબા ગાળાની લોનનું વ્યાજ છે એ ચૂકવેલું જ હોય ને, લોન લીધેલી જ હોય. લાંબા ગાળાની લોન જે છે એ લીધેલી હોય, કાંઈ સૂચનાય નથી આપી એટલે મારે એને નાણાકીય ખર્ચ ગણી લઉં છું. એટલે નફા નુકસાન ખાતામાં એને ઉધાર બાજુ જ મારે નોંધવા જવાનો છે લાંબા ગાળાની લોનનું વ્યાજ. બીજી લીટી જોતી હોય તો વાપરવાની, પણ ધ્યાન એ રાખવાનું કે જે
લીટીમાં વાક્ય પૂરું થાય ત્યાં તમારે રકમ લખવાની ટેવ રાખવાની છે. એટલે લાંબા ગાળાની લોનનું વ્યાજ 15,000 રૂપિયા જે છે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ દર્શાવીએ છીએ. નાણાકીય ખર્ચ તરીકે એને ગણવામાં આવે છે. એટલે અહીંયા આવે નાણું પ્રાપ્ત કરવા માટે ખર્ચ કરવા પડે, મોટાભાગે ચૂકવેલા વ્યાજ હોય. ત્યાર પછી મળેલ વ્યાજ છે 5,000 રૂપિયા. વ્યાજ મળ્યું નફા નુકસાન ખાતામાં જમા બાજુ અધર ઇન્કમ અન્ય ઉપજ છે. એટલે 5,000 રૂપિયા તમારે નફા નુકસાન ખાતામાં જમા બાજુ. મળેલ બધી વસ્તુ અહીંયા જ આવે. એ આપણે ગયા લેક્ચરમાં ચર્ચા થઈ હતી. 5,000. ત્યાર પછી તમારે કાયમી મિલકત વેચાણની ખોટ આપી છે 5,000. મિલકત વેચતા ખોટ આપી છે. એટલે મેં તમને અગાઉ કીધું હતું કે કોઈ પણ રીતે તમારે નુકસાન થાય, આગથી નુકસાન થાય, ચોરીથી નુકસાન થાય, અકસ્માતથી નુકસાન થાય, વરસાદથી નુકસાન થાય, મિલકત વેચતા નુકસાન થાય. ખોટ એટલે નુકસાન. એ ગમે રીતે નુકસાન થાય એ નફા નુકસાન ખાતામાં હંમેશા ઉધાર બાજુ આવે છે. ખોટ, ખર્ચ અને નુકસાનની બાકી હંમેશા ઉધાર હોય છે. એટલે કાયમી મિલકતના વેચાણની ખોટ 5,000 રૂપિયા નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખું છું. કાયમી એટલે બિનચાલુ મિલકતો. કાયમી મિલકતના વેચાણની ખોટ, બરાબર છે, 5,000 રૂપિયા જે છે એ નફા નુકસાન ખાતામાં ઉધાર બાજુ લખશું. રાઈટ. ત્યાર પછી કાયમી મિલકત વેચાણનો નફો. હવે જો ખોટ આ બાજુ લખી હોય તો મિલકત વેચતા તમને નફો પ્રાપ્ત થયો તો એ નફો તમારા માટે આવકનું વસ્તુ બનશે અન્ય ઉપજ તરીકે. એટલે નફા નુકસાન ખાતામાં જમા બાજુ લખાશે. સમજાય છે બાબત? કારણ કે મિલકત વેચવાનું તમારો બિઝનેસ ન હોય. મિલકત વેચવાનો બિઝનેસ ન હોય. તમારો બિઝનેસ કઈ, દાખલા તરીકે તમે કાપડના વેપારી છો અને તમારા ધંધામાં કોઈ મિલકત છે અને તમે વર્ષોથી વાપરતા હતા, પણ હવે તમારે એના સ્થાને નવી લેવી છે, પણ અત્યારે એ મિલકતની કિંમત તમારે વધારે આવે એમ છે વેચવા ગયા તો. બરાબર છે. ઘણી મિલકતો એવી હોય કે તમારે વેચવાથી એને તમારે ફાયદામાં રહ્યા હોય તમે. બરાબર છે. તો પ્રશ્ન એ છે કે એ તમારા માટે નફો છે. ખોટ જો ઉધાર બાજુ હોય, મિલકત વેચાણની ખોટ, ખોટની બાકી ઉધાર હોય તો નફાની બાકી જમા હોય. બરાબર છે. નફો, આવક, ઉપજ એ બધાની બાકી જમા હોય. એટલે એને જમા બાજુ લખીશ. કાયમી મિલકત ના વેચાણનો કાયમી મિલકતના વેચાણનો નફો. કાયમી મિલકતના વેચાણનો નફો જે છે એ 8,800 રૂપિયા આપ્યો છે. એ જમા સાઈડ લખશું. હવે નીચે જો કાચું સ્વરૂપ પૂરું થાય ત્યાં તમારે એક વાક્ય આપેલું છે. એ વાક્ય હવાલો છે. હવાલાની ઓછામાં ઓછી 2 અસર પડે. તારીખ 31/3/2015 રોજનો આખર માલનો સ્ટોક, આખર સ્ટોક ₹1,90,000 હતો. હવે આખર માલના સ્ટોકનો હવાલો મેં તમને હવાલાના ચાર્ટમાં પહેલો જ ભણાવ્યો હતો. તો એની પ્રથમ અસર અને બીજી અસર બોલો ક્યાં પડે? તો કે પહેલી અસર પડશે વેપાર ખાતામાં જમા બાજુ. આખર માલ શરૂનો સ્ટોક વેપાર ખાતામાં ઉધાર બાજુ લખ્યો છે, તો આખર માલ સ્ટોકનો હવાલો હોય તો આખર માલના સ્ટોકની રકમ જે છે એ વેપાર ખાતામાં જમા બાજુ લખશું. અને એની બીજી એન્ટ્રી, આખર માલનો સ્ટોક એ ધંધાકીય એકમ માટે એક પ્રકારની ચાલુ મિલકત છે. તો પાકાસરમાં મિલકત લેણા બાજુ એને ચાલુ મિલકત તરીકે દર્શાવવાની થશે. પણ આ હવાલો હોવા છતાં અત્યારે હું એની એક જ એન્ટ્રી પાડી શકીશ. શા માટે? તો કે આ લોકોએ મને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું જ બનાવવાની સૂચના આપી છે. પાકાસરીની કોઈ માહિતી પણ નથી આપી એકઈ જગ્યાએ. એટલે પાક્કું સરી બનાવ્યું જ નથી. તો પાકાસરીની અંદર હું એની એન્ટ્રી પાડી શકીશ નહીં. અત્યારે હું એક જ એન્ટ્રી પાડીશ. આ વસ્તુ ગયા વખતે મેં ચર્ચા કરી હતી તમારી સાથે અને નોંધ પણ મેં તમને એક લખાવી છે કે આખર માલના સ્ટોકની 2 રકમ ભેગી થાય તો નાની એટલે કે ઓછી રકમ તમારે ધ્યાનમાં લેવાની છે. એની ચર્ચા આપણે ગયા લેક્ચરમાં થઈ હતી, પણ આજે કોઈ એ પ્રશ્ન નથી. આજે તો તમને એક જ રકમ આપી છે એટલે એ રકમથી તમારે એન્ટ્રી પાડી દેવી પડશે. વેપાર ખાતામાં જમા બાજુ આખર સ્ટોક 4-5 લીટી છોડીને લખવું એટલે આમ પ્રેઝન્ટેશન સારું લાગશે અને આ હાઇલાઇટ થશે. હવાલો છે એટલા માટે. બરાબર છે. આમથી અહીંયા જગ્યા વધતી જોઈએ આપણે વેપાર ખાતામાં. 1,90,000 રૂપિયા જે છે એ આખર માલના સ્ટોકનો હવાલો છે. ચલો હવે આપણે વેપાર ખાતું ક્લોઝ કરીએ છીએ. વેપાર ખાતાનો જવાબ સૌથી પહેલાં ગોતવામાં આવે છે. ઉપર એક લીટી, નીચે ડબલ લાઈન. સરવાળો કઈ બાજુ વધે પહેલાં એ વિચારી લ્યો. હલો,
તો કે અહીંયા 43 લાખ છે, અહીંયા 37 લાખ છે, પણ સામે પક્ષે 1 લાખ આ બીજા ઉમેરશું એટલે 1,90,000 એટલે 44,90,000 થશે. તો બાકીના તો બધા આંકડા અહીંયા નાના દેખાય છે એટલે આ બાજુનો જ સરવાળો મોટો આવશે. પહેલાં એ વિચારવું પડે બોર્ડની પરીક્ષામાં, બરાબર છે? અથવા તો તમે જ્યારે પરીક્ષા આપશો ત્યારે 43 લાખ અને 1 લાખ બીજા એટલે 43 ને 1 44, 44,90,000. કારણ કે બોર્ડની પરીક્ષા તો હજી તમારે આવતા વર્ષે આવશે, 11મા ધોરણમાં છો અત્યારે. 44,90,000 રાઈટ. ચલો, 44,90,000 માંથી તમારે આ બધી વસ્તુઓ બાદ કરવાની છે. ખાતાની બાકી ગોતતા તો બધાને આવડવું જોઈએ. 44,90,000 માઇનસ 2 લાખ સૌથી પહેલા શરૂનો સ્ટોક છે, પછી માઇનસ 37,83,400, પછી માઇનસ 5,000, માઇનસ 35,000, માઇનસ 30,000, એટલે તમારે આવશે 4,36,600 રૂપિયા આવે છે. કેલ્ક્યુલેટરમાં જુઓ 4,36,600. અને આ જે નફો છે એ કાચો નફો તરીકે ઓળખવામાં આવશે. એને હું ક્યાં લઈ જાઉં તો કે નફા નુકસાન ખાતે લઈ જઈશ. એટલે અહીંયા આપણે હેડિંગ લખીએ છીએ નફા નુકસાન ખાતે, બ્રેકેટમાં કાચો નફો, આ રીતે લખવું તમારે. અને આ રકમ જે છે એ તમારે કેટલી એવી 4,36,600 રૂપિયા. જમાનો સરવાળો મોટો આવ્યો, જમા બાજુ વેચાણની આવક છે, આવક જે છે એ ખર્ચ કરતાં વધી ગઈ, એટલે તમને જે તફાવત પ્રાપ્ત થાય એને કાચો નફો જ કહેવાશે. અહીં કઈ સાઈડ છે તો કે અહીંયા ઉધાર છે, વેપાર ખાતામાં ઉધાર બાજુ, તો અહીંયા ઉધાર તો અહીંયા જમા, એટલે નફા નુકસાન ખાતામાં આપણે એની ક્રોસ એન્ટ્રી પાડશું જમા બાજુ. નફાની બાકી જમા હોય, આ જમા બાકી જ કહેવાય. ભલે ને લખ્યું છે ઉધાર બાજુ, પણ સરવાળો તો જમા બાજુનો આવ્યો હતો ને મોટો, એટલે એને જમા બાકી કહેવાય. એટલે અહીંયા ઉધાર તો અહીંયા જમા, ક્રોસ એન્ટ્રી પડે. અને અહીંયા તમારે શબ્દ શું લખવાનો તો કે વેપાર ખાતે. શું શબ્દ લખવાનો? વેપાર ખાતે, બ્રેકેટમાં કાચો નફો, કાઉન્સમાં શું લખશો? કાચો નફો. વેપાર ખાતામાં નફા નુકસાન ખાતે શબ્દ લખ્યું, નફા નુકસાન ખાતામાં વેપાર ખાતે શબ્દ લખવાનો. એ તો ખતવણીનું કાર્ય એમ જ થાય ને, સામા ખાતાનું નામ આવે, એના ને એના ખાતામાં એનું ને એનું નામ કોઈ દી આવે નહીં. એટલે 4,36,000 સ્ક્રીન ઉપર એમને રાખજો, કેલ્ક્યુલેટરમાં ભૂસી નહીં નાખવાના. 4,36,600 હમણાં કામ આવશે પાછા. 4,36,600 રૂપિયા રાઈટ. હવે સ્વાભાવિક બાબત છે, તમારે આમાં પણ જમા બાજુનો જ સરવાળો મોટો આવે છે. ચલો બાકી કાઢીએ આપણે. ઉપર એક લીટી, નીચે ડબલ લાઈન. 4,36,600 કેલ્ક્યુલેટરમાં લખેલા જ છે, પ્લસની નિશાની, 6,000 પ્લસ 5,000 પ્લસ 8,008 એટલે 4,56,400 રૂપિયા આવે છે. એ ઉપાડીને આ બાજુ લઈ જાઉં છું, 4,56,400 રૂપિયા. 4,56,400 એમાંથી તમારે આ બધી વસ્તુઓ બાદ કરવાની છે. માઇનસ 7,000, પછી માઇનસ 24,000, પછી માઇનસ 4,000, માઇનસ 6,600, માઇનસ 4,000, માઇનસ 800, માઇનસ 15,000, માઇનસ 5,000. એટલે તમારે 3,90,000 રૂપિયા જે છે એ તમારો ફાઇનલ આન્સર મળશે, જેને આપણે ક્યાં લઈ જશું તો કે આના પછીનું જે ખાતું બનશે વાર્ષિક હિસાબમાં. હજી આખો વાર્ષિક હિસાબ છે એવો દાખલો હજી ચાલુ નથી થયો, એ આવતા લેક્ચરથી હવે ચાલુ થશે. અહીંયા મેં હેડિંગ લખ્યું છે મૂડી ખાતે અને બ્રેકેટમાં ચોખ્ખો નફો. હું શબ્દ લખવાનો? ચોખ્ખો નફો. 3,90,000. આ તમારો ફાઇનલ આન્સર રાઈટ. અને એ મૂડી ખાતે જાય. આના પછીનું જે ખાતું જે છે એ મૂડી ખાતું બને, એટલે નફો થવાથી ધંધાના માલિકની એમ મૂડીમાં વધારો થાય અને ખોટ, ચોખ્ખી ખોટ મળે તો મૂડીમાં ઘટાડો થાય. એટલે આ રકમ તમારે મૂડી ખાતે લઈ જવાની. ત્યાંથી પછી મૂડી ખાતાની આખર બાકી ગોતી એને પાકા સરવાળામાં લઈ જવાની, અને પાકા સરવાળાનો બંને બાજુનો સરવાળો એ સરખો થવો જોઈએ. આને કહેવાય વાર્ષિક હિસાબ. ક્લિયર? આના જેવા કોઈ દાખલા તમારે ચોપડીમાં, ટેક્સ્ટ બુકમાં નથી આપ્યા.
આને આ દાખલા તમારે રફ બુકમાં ગણવાની પ્રેક્ટિસ કરવી. મેં ગયા વખતે પણ તમને સૂચના આપી હતી. થોડોક મહાવરો થશે, નમૂના તમને કેટલાક આવડે છે એ તમને ખ્યાલ આવશે. હજી કેટલા પાકા કરવાની જરૂર છે, લખીને પાકા કરવા હોય, જેમ કરવા હોય તમારે એટલું જ નહીં. હવે તો તમારે હવાલાનો ચાર્ટ પણ સાથે સાથે પાકો કરવાનો છે. બરાબર છે? એ તો આપણે પહેલેથી જ આપણે શરત રાખી દીધી હતી કે જે લેક્ચરમાં જેટલા હવાલા ભણાવવામાં આવે એ હવાલા એ જ દિવસે પાકા થઈ જવા જોઈએ. ચલો, આજનો દિવસ આપણે અહીં સુધી રાખીએ છીએ. બધાને જય શ્રી કૃષ્ણ.